1 માર્ક, ખાલી 1 માર્કથી કોઈ મહત્વની પરીક્ષામાં નાપાસ થવું, ખરેખર આનાથી વધારે નિરાશાજનક બીજું શું હોઈ શકે? એ 1 માર્ક આખી કારકિર્દીનો રસ્તો બદલી શકે છે. પણ જુઓ, જો કોઈ આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હોય તો હિંમત હારવાની બિલકુલ જરૂર નથી. આ આખી વાતચીત છે ને એ એક સ્ટ્રેટેજિક માર્ગદર્શિકા છે જે બતાવશે કે હવે આગળ શું કરવું, કારણ કે લડાઈ હજી પૂરી નથી થઈ. ચાલો સમજીએ કે પહેલું પગલું કયું ભરવાનું છે. તો સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે ઝીણવટભરી તપાસ. એ શોધવાનું છે કે પેલો 1 માર્ક આખરે ગયો ક્યાં? તો સવાલ એ છે કે તપાસ શરૂ ક્યાંથી કરવી? જુઓ, આ સ્લાઇડ પર જે મુદ્દાઓ છે એના પર ફોકસ કરવાનું. ચકાસો કે શું પ્રશ્નપત્રમાં કોઈ ખોટા જવાબવાળા પ્રશ્નો હતા? કે પછી જે ઓફિશિયલ આન્સર કી આવી એમાં જ કોઈ ભૂલ હતી? અથવા તો ક્યાંક પ્રિન્ટિંગની ભૂલ તો નહોતી ને? જો આમાંથી એક પણ ભૂલ મળી ગઈ ને તો સમજી લો કે એ 1 માર્ક પાછો મળવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે, તો માની લો કે ભૂલ મળી ગઈ. હવે શું? હવેનું પગલું છે પરીક્ષા બોર્ડને ઔપચારિક રીતે આ વાત જણાવવી. આ પ્રક્રિયાને રજૂઆત કે અંગ્રેજીમાં કહીએ તો રેપ્રેઝન્ટેશન કહેવાય છે. આ પ્રોસેસ છે ને એકદમ સીધી સાદી છે. પરીક્ષા બોર્ડને એક લેખિતમાં અરજી કરવાની અને એમાં 2 વાતો એકદમ સ્પષ્ટપણે લખવાની છે. પહેલું કે માત્ર 1 જ માર્કથી નાપાસ થવાયું છે અને બીજું કે પ્રશ્નપત્રમાં કયા પ્રશ્નોમાં ભૂલ છે એ પણ પુરાવા સાથે બતાવવાનું. આ સ્પષ્ટતા હોવી બહુ જ જરૂરી છે. અને હા, અહીં એક બહુ જ કામની ટીપ છે. જો બીજા પણ વિદ્યાર્થીઓ હોય જેમને આ જ સમસ્યા હોય તો બધાએ સાથે મળીને રજૂઆત કરવી વધુ અસરકારક સાબિત થાય છે, કારણ કે એકતામાં હંમેશા બળ હોય છે અને તે દબાણ વધારે છે. અરજીમાં ગ્રેસ માર્ક્સનો ઉલ્લેખ કરવો એ પણ એક સ્માર્ટ મૂવ છે. જુઓ, ઘણીવાર કેવું થાય કે જ્યારે પ્રશ્નપત્રમાં ભૂલો હોય અથવા ઘણા બધા વિદ્યાર્થીઓને અસર થઈ હોય ત્યારે બોર્ડ પોતે જ 1-2 ગ્રેસ માર્ક્સ આપવાનું વિચારે છે. એટલે અરજીમાં તેની માંગણી ચોક્કસપણે કરવી જોઈએ. સારું, હવે એક એવી પરિસ્થિતિ વિચારીએ જ્યાં બોર્ડ રજૂઆત પર કોઈ ધ્યાન જ ના આપે. ત્યારે શું? ત્યારે પારદર્શિતા માટે એક બહુ જ શક્તિશાળી સાધનનો ઉપયોગ કરવાનો સમય આવે છે અને એ છે માહિતીનો અધિકાર, એટલે કે આરટીઆઈ. આ એક વાસ્તવિક ચિંતા છે, ખરું ને? કે અરજી તો કરી દીધી પણ બોર્ડ તરફથી કોઈ જવાબ જ નથી. સાવ ચૂપકી. આવા સમયે હિંમત નથી હારવાની. ઉલટાનું આ એક ઇશારો છે કે હવે આગળનું, એનાથી પણ વધારે મજબૂત પગલું ભરવાનો સમય આવી ગયો છે. આરટીઆઈ અરજીમાં આ સ્લાઇડ પર બતાવેલા ચોક્કસ પ્રશ્નો પૂછવા ખૂબ જ જરૂરી છે. પહેલું, ભૂલવાળા પ્રશ્નો અંગે બોર્ડે શું નિર્ણય લીધો? બીજું, 1 માર્કથી નાપાસ થતા વિદ્યાર્થીઓ માટે બોર્ડની નીતિ શું છે? અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એક્સપર્ટ કમિટીના રિપોર્ટની નકલ માંગવી. એક વાત યાદ રાખજો, આ દસ્તાવેજો ભવિષ્યમાં કોર્ટ કેસ માટે એકદમ મજબૂત પુરાવા બની શકે છે. અને જો બોર્ડ આરટીઆઈનો પણ સંતોષકારક જવાબ ન આપે અથવા કોઈ પગલાં ન લે તો પછી આવે છે અંતિમ અને સૌથી શક્તિશાળી ઉપાય, કાયદાકીય માર્ગ, એટલે કે સીધા હાઈકોર્ટના દરવાજા ખખડાવવા. આ સ્લાઇડ બરાબર સમજાવે છે કે કોર્ટમાં જવાનો સમય ક્યારે આવે. સિમ્પલ છે. જો બોર્ડ રજૂઆતને સાવ અવગણી દે અને પરિણામમાં કોઈ સુધારો ન કરે તો બંધારણના અનુચ્છેદ 226 હેઠળ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરી શકાય છે. આ એક કાયદાકીય અધિકાર છે. અને હાઈકોર્ટ પાસે સત્તા છે કે તે બોર્ડને સીધો આદેશ આપી શકે છે. કેવા આદેશ? જેમ કે પુનઃમૂલ્યાંકન કરો, ગ્રેસ માર્ક્સ આપો અથવા તો જે ભૂલવાળો પ્રશ્ન હતો એને જ રદ કરી દો. આ બતાવે છે કે ન્યાય માટેના દરવાજા હંમેશા ખુલ્લા હોય છે. અને આ સૌથી મહત્વની વાત છે, જે હિંમત આપશે. હંમેશા યાદ રાખજો, જ્યારે ભૂલ સ્પષ્ટપણે પરીક્ષા બોર્ડની હોય ત્યારે કાયદો અને નિયમો મોટાભાગે વિદ્યાર્થીઓના પક્ષમાં જ હોય છે. સિસ્ટમ વિદ્યાર્થીની તરફેણમાં જ વિચારે છે. તો અંતે આ એક સવાલ વિચારવા જેવો છે. જો ભૂલ સિસ્ટમની હોય, બોર્ડની હોય, તો પછી શા માટે ચૂપ રહેવું જોઈએ? પોતાના હક માટે લડવું એ માત્ર એક વિકલ્પ નથી, પણ એક જવાબદારી પણ છે.